હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો હું છું આ ચેનલનો હોસ્ટ તમારો દોસ્તો. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો સવારમાં આપણે કામકાજ કરીને બેઠા છીએ અને જો આ ભાઈ આવી ગયા છે અત્યારે. એ ભાઈ જો ધનવેલ ઉગાડી છે મોટી. સંદીપભાઈ આવે છે ને એટલે બૂસ મારી જાય ધનવેલ. એ લોકો એમ કહે કે ધનવેલ કે પૂછી ન લેવાય અને જેની હોય ને એને જોતા હોય ને એમ ન લેવાય. ધનવેલ ચોરાય તો ઉગે નકર ન ઉગે એવું હોય ને. આપણને એમાં કાંઈ બહુ ખબર નથી. એક ધનવેલ ભાઈ ઉગાડી હતી એ સંદીપભાઈ સોરી ગયા. હા, એને પછી ત્યાં એને વાવીને ત્યાં ઉંદરડા કાપી ગયા. સવાર ત્યાં ખાઈ ગયા. અમારી એટલે પોગી છે. જોઈએ ભાઈનું કેટલે સુધી પોગે. તો કમેન્ટ કરજો ભાઈ કે આ ધનવેલ છોરીને લેવાની હોય કે એવું કંઈક હોય. મને કાંઈ ખબર નથી, પણ કમેન્ટ કરજો કે એમાં સાચી વાત છે ખોટી વાત છે, માન્યતા છે શું છે એ. બાકી જો કામકાજ કરીને બેઠા છે, નવરાત સેવી આવ દુકાન એકલા જ સેવી હમણાં થા. જતીનભાઈનું કાંઈ નક્કી જ નથી આવે ક્યારે જવું ક્યારે. વયો થાય ટાઈમે આવવાનો કાંઈ નક્કી ન હોય, કારણ કે ઇન્ટરવ્યુ એનું બધું કામકાજ છે બહાર જવાનું. એટલે 3 વાગ્યા છે. આપણે અત્યારે જસ્ટ જમીન ઊભા થયા છે. જો આપણે જમીએ છે હે એ ભાઈ કંઈક નાસ્તો લેવો છે, જમે છે. તો હવે એકલા સેવ્યા સવાદીના તો ઝેરોક્સ સુધી આવે છે નકરી. બાકી વરસાદના લીધે કસ્ટમર નથી, પણ ઝેરોક્સના કસ્ટમર આવ્યા રાખે છે. એટલે અત્યારે ખાવા પાયમાં અમે કાં ભાઈ આમાં રિપેરિંગનું અત્યારે ચોમાસું છે એટલે ફોન પડી જાય બંધ થઈ જાય એવું બધું હોય એવું છે ભાઈ. 4 વાગ્યા છે ને અત્યારે સુરતમાં કાંઈ વરસાદ છે તમે આમ જોવો ખાલી. અમારે તો અહીંયા પાણી અંદર આવવા મળ્યું છે. બાકી આમ જો ભાઈ વરસાદ. અમારા વૈભવભાઈ પાણી બહાર કાઢે થાય જો શોપિંગમાં રાડા રાડ થઈ ગઈ જોઈ. હું મૂકું બ્લોગમાં ઓલું મૂક ને. હા, એમાં ઘર ઘૂસલીના જતીનભાઈ. ઘર ઘૂસલીના જતીનભાઈ. હા, યાદ આવ્યો નથી ને એટલે એ ભાઈ કહે છે ઘર ઘૂસલીના જતીનભાઈ. હે દુકાને હોય તો હું મૂકવાનું. દુકાને હોય પણ દુકાને તું આવો જો ને 2 દિવસથી નથી. મેં તને નથી જોયો. તારું કામ હોય ને એ પતાવીને તું ઉયો જાશો. હે તું હોય તો મને જોવે ને એમ. હા, પણ તું તારું કામ પતાવીને ઉયો જાશો એમ કહું છું. તારા બર્ડ જોતા તારા ઘર જ પડી ભાઈ. બોલો બર્ડ્સ જોતા છે. પછી પાછો દુકાને નો દેવો તો મોબાઈલ લેવા 5 વાગ્યા 8:30 લગી નતો. પણ ભાઈ તો બધાની શું કહેવાય પોતપોતાની જરૂરિયાત હોય ને. હા, આ જો હોય ને જરૂર હોય તો મને નો કહેતો મોબાઈલ લેતા આવજે. મેં કોઈ દી કીધું તા. હા, આમાં તું બહાર વહી ગયો તો અમાર તો હું આશા જ રાખવાની કે અમારો જેડીઓ કાંક મોકલે, અમે કાંક આમ 2 પાંદડે થાવી એવું કરવાનું ને મારે. તો ભાઈ 11:30 ચાલે આપણે દુકાન બંધ કરી દીધી છે. હવે જઈએ છીએ રીલ શૂટ કરવા માટે. જમવાનું બાકી છે. આ ભાઈ જો અત્યારે આવ્યા છે. અર્પિતભાઈ ને કઈક મજા નથી ઉતા છે કે કાલ આવશું ઉતારવા એમ. અત્યારે અમે 2 સિંગલ ની હા હું કે જો કાલ કરવા કે હુઈ રહે એમ. મારે સિંગલ બનાવવા નથી, બનાવી નાખવી ડ્રાઈવિંગ. અમારું શૂટ હાલે છે તમે જોવો રાતે. જો લાઈટ બાઈટ આ ગાર્ડન છે પણ ગાર્ડન બંધ થઈ ગયું. અમારે 11 વાગે જ્યાં બહાર શૂટ કરવી છે. કરવાનું છે એ કરવાનું જ છે. જો દેસાઈભાઈ કરીએ તો ફાઇનલી ભાઈ આપણું શૂટ પટી ગયું છે. જો રેનકોટ ને લાઇટ આમાં છે. બાકી દેસાઈની આગળ જાય છે અને આપણે હવે ઘરે જઈને જમી લેવું. જોકે વાગી ગયો છે 1 અને કાલે સવાર બાદ દુકાને ખોલવાની છે આપણે. એટલે 9:30 દુકાને પહોંચી જવાનું છે. તો ઘરે જઈને જમી કરીને હોઈ જાઉં. તો આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.